પધારો 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 મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. બહુ બધા દિવસ પછી મજાના મારા ઘરમાં. કેમ છો બધા? તબિયત કેમ છે બધાની? કેવું છે બધું? સારું છે ને? બહુ બધી કમેન્ટો તમારા બધાની જોઈ, બહુ બધા ડીએમ. હું એકદમ મસ્ત છું. ઓપરેશન બહુ મજાથી સફળતાપૂર્વક સારી રીતે થઈ ગયું છે. જે સારવાર લગતી દવાઓ અને જરૂર હતી બધું ઘરેથી આપી દીધું છે મને. અને હવે આપણે મારે ગુરુવારે એટલે કે આવતા અઠવાડિયે પાછા ગુરુવારે જવાનું છે, બરાબર? જે ટાંકાને તોડાવવાના થાય એની માટે 5 ટાંકા આવ્યા છે, 5. એમને ડ્રેસિંગ કરવા જ્યારે ખોલ્યો ને હાથ મારો કાલે, પટ ફોટા પાડી લીધા. તો બીજું બધું સરસ છે, પણ હું હજુ ભૂલી જાઉં છું કે મારે આંગળી નથી. હું છે ને પ્રયત્ન કરું કે ઊંચી કેમ નહીં થતી આંગળી, પછી મને યાદ આવે કે તો નીકાળી દીધી છે કાલે જ. જેમ કે છે ને કાલે આમનો બર્થડે, નિમેશજીનો બર્થડે સેલિબ્રેટ કરીને પછી એ મને મૂકવા આવતા હતા ને, તો નોર્મલી અમારી આદત છે કે ભાઈ હું જ્યારે બી બાઇક પાછળ બેઠી તો એમના માથામાં હાથ ફેરવતી હોય, વાલ કરતી હોય, કાં તો કાનમાં આમ ગલી કરતી હોય અને અમે બે વાતો કરતા હોય. તો કાલે થયું એમ કે એ ભૂલી ગયા ને હું ભૂલી ગયા કે મારા હાથનું ઓપરેશન થયું છે એમ. અને એ મને કે કાનમાં ખડી આપ ને ગાડીમાં. અને હું એ દોડાઈ હાથે ઊંચો કરી નાખ્યો. પછી યાદ આવ્યું કે આ હાથની તો આંગળી જ નથી ટચલી. મારી આદત એમ કે આમ શું કે હું બધી આંગળીઓથી ગલી એમને કરું. પછી મને યાદ આવ્યું કે આંગળી જ નથી. પછી બીજું કે મને ત્યારે યાદ આવ્યું કે મારા હાથનું ઓપરેશન થયું છે એટલે વધારે એને અળવિતરું નહીં થવાનું એની ઉપર. પછી અમે બે હસ્યા. અને કાલે છે ને અમે મારી ફ્રેન્ડ છે ને એને થોડો નાસ્તો જોઈતો હતો, ત્યાં એક શોપ છે ત્યાંથી લીધું હતું. પછી આગળ મૂકેલું હતું તો એ બેગ આગળ પડી હતી એમની આગળ. તો મારા હાથ બંને, એ મને આમ હાથ ના રાખવા દે ચાલુ ગાડીમાં, કે કોઈ સાધન આવી જાય તો કઈ, તો કે તું આગળ રાખાતી. એટલે મેં આગળ એમને પકડી રાખ્યા હતા. તો હું થેલી હતી ને જે હું પકડું, હાથ તો આગળ રાખો, મેં થેલી પકડું. મેં ટચલી આંગળી કેમ ભારે આગળ કેમ નહીં થતી? થોડા પળ માટે એવું થયું કે મારી આંગળી ઊભી કેમ નહીં થતી, હલતી કેમ નથી? પછી હું એકલી ને એકલી હસવા લાગી. પછી મેં એમને કીધું કે હું ક્યારની શું પ્રયત્ન કરું છું ખબર, હું 5 આંગળીઓથી થેલી પકડવાનો પ્રયત્ન કરું છું. હું વિચારવા ટચલી આંગળી આગળ કેમ નહીં આવતી. એટલે કે થોડા દિવસ એવું લાગશે, પછી આદત પડી જશે. તો આવું થાય. એટલે ઓલું હોય છે ને, જે હોય ને ત્યારે કદર ના હોય એવું નહીં કહું, કદર તો આપણે હોય જ, પણ ધ્યાનમાં ના હોય. પણ જ્યારે વસ્તુ કે વ્યક્તિ જતું રહે ને પછી એની ખામી વર્તાય. મને એની ખામી વર્તાય છે થોડી. મમ્મીએ પીછું લગાવવાનું કીધું હતું તો પીછું લગાવી દીધું છે જેથી નજર ના લાગે. હું કૂદાકૂદ કરું આખા ઘરમાં, આમ જવું તેમ જવું. કાલે પછી ઓપરેશન કરાવીને આવ્યા તો એ બર્થડેનું બધું જે હતું આયોજન કરવાનું હતું. એટલે કાલના દિવસનું કહું તમને કે દવાખાનાના બધાના અનુભવ પછી વાત કરશું. કાલનું કહું કે શું હતું. હવે પરમ દિવસે મારા મોટા નણંદ નેહલબેન, મારા સાસુ મમ્મા બે આવ્યા હતા, બરાબર, મારી ખબર લેવા. હવે આયા, આમનો બર્થડે હતો 16 તારીખે, એટલે 15 તારીખે આવ્યા હતા. તો હવે અમે ત્રણે બેસીને નક્કી કર્યું કે હવે કરશું શું, એમ આયોજન કઈ રીતે કરવું. તો મેં કીધું દીદી આયોજન તો આપણે કરી દઈએ, પણ રજા કાલ કીધું છે ગુરુવારે, પણ કંઈ નક્કી નહીં. આપે તો વહેલા આપી દે, નહીં તો શક્યતા સાંજ પડી જાય તો, અને મોડું થઈ જાય એવું કન્ફર્મ નહીં કે મને સમયસર દિવસે રજા મળી જાય. એટલે કે મને જેવી રજા મળશે એવું હું તમને જાણ કરી દઈશ કે કરો. બાકી તમે તમારી રીતે જે સેલિબ્રેટ કરવા જેવું લાગે એ તો તમે કરજો જ. પણ એમને ચોખ્ખી ના પાડી કે ના, તમારા વગર તો ના મજા આવે એમ. તમે હોય તો આપણે બધા મળીને કરીએ, નહીં તો પછીનું રાખશું, મોડું થઈ જશે તો પછી પછીનું કરશું, 2 દિવસ પછી એન્જોય કરશું. મેં કીધું સારું.
ક્યાંક ને ક્યાંક હૃદયમાં મને એવું હતું કે પ્રભુડો કરે મને 1 વાગ્યા પહેલાં રજા મળી જાય, 1 વાગ્યા પહેલાં રજા મળી જાય. અને તમે લોકો માનશો નહીં, આમને તો મને સવારે ડૉક્ટર સાહેબ આવ્યા, એમને કીધું કે બેન નીચે આવી જજો ઓપીડીમાં, એટલે ડ્રેસિંગ કરીને પછી તમારે રજા લખી દેશું. હું તો એટલી ખુશ સવારમાં, તો પૂછો નહીં વાત. અને બધી જે પ્રોસેસમાં બાજુમાં જે ચંદ્રિકાબેન હતા એમને મને સાથે રજા આપવાના હતા. તો ભાઈ જે પ્રોસેસ જે કરવાની હોય એની માટે હું તો બધું પેક જ કરવાનું ચાલુ કરી દીધું. તો બધું સામાન વડે મૂકીને આ મૂકીને આમને પછી ચા લેવા મોકલ્યા નીચે, કહું થોડી ચા લઈ આવો. અને એટલામાં જે પેલા બેન હોય આપણે પટ્ટાવાળા બેન આપણને લેવા આવે એ આવી ગયા. મેં આમને જલ્દી બોલાયા. એટલી ઉતાવળ હતી કે એમને ચા ઢોળ નાખી, ખાલી થોડી ચા મારા ભાગે આવી. પછી તો અમે નીચે ગયા. એટલે એક પ્રોટોકોલ હોય કે થોડી વાર લાઈનમાં બેસવાનું. આ તે પણ એડમિટ પેશન્ટ હોય ને એમને એ લોકો થોડા જલ્દી લઈ લે. પછી અમે થોડી વાર બેઠા. પછી અંદર મને બધું પૂછ્યું કેવું છે શું છે. પછી કે ડ્રેસિંગ રૂમમાં બેસો. પછી ડ્રેસિંગ રૂમમાં હું બેઠી અને મસ્ત સરસ રીતે પછી ડ્રેસિંગને એમને જોયું, બધું જે દબાઈને બધું જોવે કે કંઈ પસ કે પાણી કે લોહી કંઈ એવું હોય તો એ જોવે. પછી સરસ રીતે મારું ડ્રેસિંગને બધું થઈ ગયું, પાટોપટ્ટી થઈ ગયું અને અમને તો રજા લખી દીધી. મારા મનમાં જે લડ્ડુ ફૂટે આખા ગામના મનમાં. આમને કેવું હતું કે હવે રજા થઈ ગઈ તો એમને શું હતું કે સાંજે જમવા જવાનું પ્લાનિંગ કરવાનું હતું. તો કે હવે તો તને સારું છે ને, તો તું ઘરે જઈને વહેલા આરામ કર, એ સાંજે હું તને લેવાઈશ. મેં કીધું ના, કહું મારે ક્યાંય નહીં જવું, મારે આરામ કરવો છે. કહું મને થાક ના લાગે, કહું મારે ક્યાંય નહીં જવું. એમ કરીને મેં એમને ખબર ના પડે ને એવી રીતના જ બાના બનાવતી રહી. પછી તો રજા તો અમને વહેલી મળી ગઈ હતી. પણ પછી જેવા અમે ઉપર સામાનને પેક કરવા ગયા, તો જેમ કે મારા વિડીયો જે લોકો જોવે છે આપણા સોશિયલ મીડિયાના પરિવારમાંથી, મને કેટલા બધા લોકો મળવા આવ્યા હતા. અમે બધા મળ્યા, વાતો કરી. એમાં અમે 1.5 કલાક કાઢ્યો, વિચારો. આટલી મહાન સુરેખા. બધા જોડે વાતો કરી, હસ્યા, ફોટા પાડ્યા છે. બધા સ્ટેટસ મૂકવાનું જો બાકી છે હું મૂકીશ. અને બહુ બધી વાતો કરી, બધા જોડે ફોટા પાડ્યા, હસ્યા. પછી ત્યાં કેટલાક જે ખાટલામાં દાખલ છે ને પેશન્ટો, બહેનો આપણા, એમના પરિવારવાળા મારા જે વિડીયો જોયો તો એમને જઈને સમજાવી કહી નાખ્યું, જઉં છું હવે ઘરે, તમે ધ્યાન દેજો, ખાવામાં ધ્યાન દેજો, બધી વસ્તુને જીવવાનું છે અને જજુમવાનું જ છે આપણે આ જીવનમાં. જ્યારે પ્રભુડાની ઈચ્છા છે ને લેશે ત્યારે એની પહેલાં આપણે પૂરા પ્રયત્નો કરવાના છે, બરાબર? આપણે પરીક્ષા દેતા રહેવાનું, ભલે પછી પાસથી એક નપાસથી એ જોઈ જશે. પછી એમ કરીને બધા જોડે વાતચીત કરી. બાજુમાં ચંદ્રિકાબેન હતા, એમની જોડે ફોટા પડાયા, એમની જોડે વાતચીત કરી. અને પછી એમ કરતાં ક્યાં બાપા સમય ભાગ્યો ખબર જ ના પડી. પછી ઋતુબેનને મળવા ગયા. જુઓ ને તમે, 1 તો વાગી ગયો હતો કદાચ ઘરે આવતા. ઋતુબેનને મળીને એમને જાણ કરી કે મને રજા આપી દીધી છે, ઘરે જઈએ છે. હવે અહીંયાથી શરૂ થયું. તમે જુઓ, મહાન પેશન્ટ. હું તો વ્હીલચેરમાં નીચે હું થાય ત્યાં સુધી વ્હીલચેરમાં બેસતી જ નથી, બરાબર? તો પછી કે અમે તો રજાની બધી પ્રોસેસ કરી, દાખલ થયાનો જે શર્ટ એમના યુનિફોર્મ હોય એ સોંપ્યો, બધું કાગળિયા બધું સરસ રીતે થઈ ગયું. દવા લઈ આવ્યા નિમેશજી 4થા માળે જઈને મારી. અને પછી એમની અપાચી ઉપર બેસીને એક હતું પોટલું જેમાં અમારે 2 ધૂસા ને એ બધું હતું એ, અને એક હતી થેલી જેમાં દવાના કાગળિયા. મેં આગલી રાતે થાય એટલો સામાન મારી મમ્મીને મને ટિફિન આપવા આવ્યા હતા મેં મોકલાવી દીધું હતું. રાત તો મારા નિમેશજીમાં જોડ રહ્યા હતા એટલે મેં કીધું એટલું બીજા દિવસે ઓછું થાય તો ખાસ કરીને બધું મોકલાવી દીધું હતું. તો એક નાનું પોટલું બાંધ્યું અમે, જેમાં મારા ધૂસા અને જમવાની થાળી વાળી બધું બાંધી દીધું અંદર. અને એક થેલી જેમાં મારા બધા દવાખાનાના કાગળિયા. અને પછી મજાના થેલી એમને આગળ લટકાવી દીધી ને આગળ પોટલું મૂકી દીધું. અને કે તને રિક્ષા કરી દઉં, તું અંદર. મેં કીધું ના, મને પાછળ બેસવું હોય તમારા સાથે. હું પાછળ બેસી ગઈ મજાની. અને મસ્ત ધીમે ધીમે આરામથી આવે. રસ્તામાં વાત કરતાં એ કે હજુ બચ્ચા ઘરે પહોંચતા 1 વાગી જશે, તો પછી તું 4-5 કલાક આરામ કર, પછી સાંજે કંઈક આયોજન કરી. મેં કીધું ના, મને બહુ થાક ફીલ થાય, મારે સૂઈ જવું છે. એમને ભનક નથી લાગવા દેવાની, કારણ કે પ્લાનિંગ પછી અમે
બીજા દિવસનું જે પ્લાનિંગ છે એનું ષડયંત્ર અમે કરી રહ્યા હતા. હું, મારા મોટા નણંદ નેહલબેન અને જાડુભાઈ મારા દિયર છે ને કુલદીપભાઈએ, અમારા 3 વચ્ચે બધું ચર્ચિત હતું. પછી જેવી હું ઘરે પહોંચી પછી વિડીયો જોયો તો કે ચા નાસ્તો ને કર્યું, બરાબર. પછી નિમેશજી નીકળ્યા એના પછી મમ્મી મસ્ત ગરમ પાણી મૂક્યું મારી માટે મોટું તપેલું ભરીને, અને પછી મસ્ત ગરમ પાણીથી મને નવડાવી મમ્મીએ, કારણ કે કાલ તો મને હજુ બહુ દુખાવો હતો એટલે આટલો બધો હાથ નહોતો હતો. હું પ્રયત્ન કરું પણ આમે ડૉક્ટરે કસરત કીધી છે તો આ બાને હલે હાથ તો સારું એમ. તો પછી તો મસ્ત ગરમ પાણીથી નાહ્યું મેં, અને પછી મેં દીદીને મેસેજ કરી દીધો, દીદી અમે ઘરે આવી ગયા છે, તમારા ભાઈ અહીંયાથી નીકળી ગયા છે, હવે આયોજન શું કરવાનું છે એ નક્કી કરો. તો પહેલાં એવું આયોજન થયું હતું કે અમારા નેહલ દીદીને ઘરે, મતલબ એમના સાસરીમાં ડેકોરેશન ત્યાં એમના ઘરે કરીને ત્યાંથી જે જમવાની હોટલ છે વ્યવસ્થિત, જે અમે ત્યાં જમીએ છીએ રેગ્યુલર, ત્યાં નજીક પડે એટલે જતા રહીશું કે ત્યાં કેક કાપશું નેહલ દીદીના ઘરે અને પછી ત્યાંથી જમવા. પછી પાછું થોડી વાર રહી પછી પાછો એમનો ફોન આવ્યો કે ના એવું નથી કરવું, આપણે આ જે ડેકોરેશન કરેલી જગ્યા હોય છે જ્યાં, ત્યાં જઈને આવી રીતે એન્ટ્રી ને બબલ ને ધુમાડા ને ફુગ્ગા એવું કંઈક કરીએ. પછી અમે 2-3 જગ્યાએ કોન્ટેક્ટ કર્યા, કેટલીક જગ્યાએ થોડું વધારે મોંઘું હતું, અમને પોસાયું નહોતું તો એવું પછી અમે કેન્સલ કર્યું. અને જ્યાં અમને પછી અમારા જાડુભાઈએ રેફરન્સ લગાડીને હાથે કરીને એમને બધી વ્યવસ્થા પછી સરસ રીતે જગ્યાને બધું નક્કી કરી દીધું. અને મજા આવે ત્યાં ચાલુ થઈ કે બધું કન્ફર્મ થઈ ગયું કે આ જગ્યાએ આટલા વાગે જવાનું છે, બરાબર, અને આટલા વાગે આપણે પહોંચવાનું. 7 થી 8નો ટાઈમ અમને આપે તો 1 કલાકનો. ત્યાં એ બધું ફોટા અને બધું પડાવવાના ને બધા મણિનગરમાં છે એ જગ્યા. તો ભાઈ મારા દીદી 3 વચ્ચે બધી ચર્ચા થઈ ગઈ. હવે અમારા 3 વચ્ચે ચર્ચા થતી હતી એ દરમિયાન આમના મેસેજ આવતા હતા, બધું મારે બહુ મહત્ત્વનું કામ છે, તમે હાલ સૂઈ જાઓ, મારે બહુ મહત્ત્વનું કામ, મને એ કરવા દો. તો એ કે એવું શું કામ છે? મેં કીધું છે બસ. એમને ભનક લાગવા નથી દેવાની, પણ ક્યાંક ને ક્યાંક એમને ખબર પડી ગઈ હતી કે આ લોકો કંઈક કરી રહ્યા છે. પછી તો શું, પછી મેં દીદી જોડે વાત કરી, દીદી કે તમે આનો મતલબ ભૈલાને, એ તો એમનો ભૈલો એટલે કે ભૈલાને લઈને તમે જાઓ અને એના કપડાને લઈ લો તમે લોકો પહેલાં, અને પછી બધું આયોજન કરી. મેં કીધું સારું. પછી તો મેં આમને ફોન કર્યો, મેં કીધું તમે આવો, જો કોઈ બહાર તો કે જમવા જવાય એવું મારું મૂડ નથી બીજું તો કંઈ, પણ ચલો ને તમારા માટે નવા કપડાં લઈ લઈએ એમ કરીને મેં એમને મનાયા. તૈયાર નહોતા થતા કે મારે તને આવું છે ને તો મારે ત્યાં કશું કપડાં નહીં લેવા, કંઈ જ નહીં. મેં કીધું ના, મારે બર્થડે ગિફ્ટ આપવું છે, લઈ જ લો. અને એ બહુ જ ઓછી શોપિંગ કરે. મારી બહુ ઈચ્છા છે કે એક દિવસ તો એમને એક સામટે 10-20 જોડી કપડાં લઈ દઉં, રોજ જે નવા અલગ અલગ પહેર્યા. તો પછી છે ને એ લે જ નહીં કપડાં, બહુ જ ઓછા લે. એમને મને યાદ છે ત્યારે સુધી છે હું સાજી હતી ને સાવ, ખબર નહીં 7 ક્યારે લીધા હતા, 7-8 મહિના પહેલાં એમને 2 જોડી કપડાં લીધા હતા. બાકી એ લે જ નહીં, એમને એટલું બધું છે જ નહીં. દિવાળીમાં પછી એક લીધા હતા ગયા વર્ષે. તો એવું છે એમને કે એ બહુ બધું એડજસ્ટ બહુ કરે મારી નિમેશ છે. તો પછી મેં કીધું શું કરો છો, કે હું તો છું, થાક લાગ્યો છે તો, કારણ કે રાત્રે ત્યાં હોસ્પિટલમાં તો ક્યારે આવી રીતે રોકાણા ના લઈએ એટલે રોકાયા હતા, તો એમને તો ઊંઘ જ નથી મળી બરાબર. અને સવારે ત્યાં ઉઠાડી દે, પણ તો એ પ્રભુ દયાથી કાલે તો 8 વાગ્યા જેવું બધાને ઉઠાડ્યા હતા સગાઓ, નહીંતર તો ત્યાં 6-6:30 બધાને ઉઠાડી દે. પછી તો નક્કી થયું, મેં કીધું તો તમે આવો, કહું મારે તો તમારા માટે કપડાં લેવા જવું છે. તો કે નહીં લેવા. પછી મેં મારી રીતે વાત કરીને મનાયા. પછી આયા મને લેવા. પછી અમે બંને કોહિનૂર જે લાલ દરવાજા છે ત્યાં ગયા, 2 જોડી મસ્ત એમની માટે કપડાં લીધા. અને પછી અમારું જે આવ્યું, અમારે કપડાં નહીં લેતા, ટાઈમ નહીં કરતા, અમારે જ્યાં જવાનું હતું, જ્યાં ડેકોરેશનને બધું કરી રાખ્યું હતું મણિનગર, ત્યાં થઈ ગયું. હું દીદીને મારા દિયર જોડે અમે બધા મેસેજમાં એકબીજાને કોર્ડિનેટ કરી રહ્યા હતા કે ભાઈ આવું છે, આમ છે, કપડાં લેવાઈ ગયા છે, હા તે બધું બરાબર. અને કાલે જે મેં ટોપ પહેર્યું હતું ને એ મને પિંકી બેને આપ્યું હતું. તો એની નીચે પછી પ્લાઝો મેં ખરીદ્યો એક નવો, એમાં જો કંઈ હતું જ મારા જે છે આ લેગા એ અલગ કલરના હતા. પછી બ્લેક કલરનો નવો લીધો ત્યાંથી લાલ દરવાજાથી. અને પછી
એની સાથે મતલબ મેચ થઈ જતો હતો. પછી ઘરે જઈને અમે કપડાં ચેન્જ કર્યા મારા, એમના બધા તૈયાર થયા મસ્ત. અને પછી એમને તો એવું જ હતું કે ખાલી જમવા જવાનું કંઈક આયોજન છે. અમે એવું જ કીધું કે આપણે 7 વાગે પહોંચી જવાનું છે, ટેબલ બુક છે, એમ કરેલું કે સારું. અને પછી અમે પહોંચ્યા મણિનગર અને બધા નીચે પહોંચી ગયા હતા. અમે બંને બહાર ઊભા રાખ્યા હતા. તો એમને પેલું જે બોર્ડ લગાવેલું એ વાંચ્યું ને, તો એ વાંચીને જે તો કેવું કરે કે આ બધું ક્યાં કરવાની જરૂર નથી ને આ તે બધું કેટલું. પછી તો મજાની એન્ટ્રી થઈ એમની, બહુ બધા ફોટા પાડ્યા. અને મતલબ એ અમે તો ત્યાં 40 મિનિટ જેવું રોકાણા હતા. 30 મિનિટમાં બધું થઈ ગયું હતું. કેક કપાઈ ગઈ, વિડીયો બની ગયા, ફોટા બધું થઈ ગયું. પછી તો શું એટલા બધા આનંદિત. બહુ જ મજા આવી ગઈ. અને નિમેશજી બહુ જ ખુશ થઈ ગયા, મતલબ બહુ જ. અને પરિવાર સાથે પછી અમે બધાએ ફોટો પાડ્યા, વિડીયો બનાવ્યા. અને પછી અમે ગયા કાંકરિયા ડિનર પોઈન્ટ કરીને છે ને હોટલ જમવાની, કદાચ ડિનર પોઈન્ટ હતું શું, ત્યાં જમવા ગયા. જમવાનું ઠીક હતું અને સર્વિસના નામે કંઈ ખાસ ના લાગ્યું, પણ નવી જગ્યા ટ્રાય કરવી હતી અમારે બધાએ, તો ગયા હતા. બાકી એમ ઠીક હતું એમ. અગર 100માંથી આપવાના થાય તો 40 આપીએ એવું હતું. બાકી અમે જ્યાં પહેલાં જમવા ગયા હતા ને, ત્યાં તો 100માંથી 101 આપવાનું મન થાય એવો સ્ટાફ, જમવાનો સ્વાદ, બધું રોટલીઓ બધું ગરમા ગરમ. પછી તો બસ જમ્યા, ત્યાં ગયા જમ્યા, બેઠા, પછી જમીને નીકળ્યા એટલે બધાએ આઈસ્ક્રીમ ખાધો. મને આઈસ્ક્રીમ ખાવાનું બિલકુલ મન નહોતું, એટલે નિમેશજી એમની માટે ચોકબાર લીધો હતો, એમાંથી એક નાનો બાઈટ મેં લીધો બસ. બાકી બધાએ આઈસ્ક્રીમ ખાધો. પછી મને નિમેશજી ઘરે મૂકવા આવ્યા અને કંઈક આવી રીતના એમનો બર્થડે અમે સેલિબ્રેટ કર્યો અને બહુ મજા આવી ગઈ. મતલબ એ તો બહુ જ ખુશ થઈ ગયા હતા, બહુ મતલબ રડું થઈ ગયા હતા એ. પણ બહુ સ્ટ્રોંગ છે એ મારે. મતલબ આ બધી યાદો છે ને, આ બધો સમય, આ બધી યાદો બધું છે ને, આમ આપણને એવું લાગે કે કેમ ખર્ચા કરવાનું, કેમ આ કરું ને પેલું કરું, પણ કરવું જોઈએ ક્યાંક ને ક્યાંક. આ બધી યાદો છે ને મતલબ બહુ ખુશી આપે. અને વધારે તો કયા ટાઈમે ખબર છે, જ્યારે એવો સમય બહુ આકરું લાગતું હોય, ચારે બાજુથી બધું ભારે લાગતું હોય અને કંઈ હુજે નહીં, આખા ગામનું ઓલું થઈ જાય, ટેન્શન. એવા ટાઈમે આ બધું છે ને બહુ જ આનંદ આપે. 1 મિનિટ, આ મમ્મીનો ફોન આવે છે. તો મમ્માનો ફોન હતો, એ ગયા છે. જેમીનને મમ્મી બે લાલ દરવાજા પ્રમાણપત્ર કરાવવાનું છે જાતિનું, એનું ફોર્મ લેવા માટે. તો એમનો ફોન એવો હતો કે બધું છે ને હવે ઓનલાઈન થઈ ગયું છે. તો મેં અચ્છા, તો એ તો નિમેશજી કરી દેશે ઓનલાઈન. તો બધા ફોર્મ ને બધું એ સરસ રીતે ભરે, એટલે એમનો કહીશ એટલે એ કરી દેશે. હવે એમનો બર્થડે કાલ સરસ રીતે ધાર્યો હતો ને એના કરતાં બી બહુ જ મસ્ત રીતે થયો. અને બધા બહુ ખુશ થઈ ગયા, બધું સરસ રહ્યું અને મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. મારા નિમેશજી શું કહેતા મને ખબર, કે મારા બર્થડે પહેલાંનો સમય છે ને કે બહુ ભારે છે, મારો બર્થડે જતો રહેવા દે ને કે તું, પછી જો બધું સારું થઈ જશે, આવું કહેવો મને. અને ક્યાંક એમની વાત સાચી જ છે. કારણ કે અત્યારે સવારે શું થયું ખબર છે, મારી અંદર કેટલાક ભાર હજુ સમાયેલા હોય એવું મને લાગે. પણ મને હવે બધાને એ વસ્તુ નથી કહેવી. હું ઘણા પોઈન્ટ કહું, રડું હશું બધાની સામે, હું મારી વાત મૂકું, મારો દર્દ કહું, મારા આંસુ આવે, મને જે પણ હોય બધું મૂકું. પણ ઘણી વસ્તુ નથી કહી શકતી, કારણ કે એ સમયમાં જે લોકો જોડે નહોતા ને, મતલબ જેને એ હું કહેવા જાઉં ને તો હું એક્સપ્લેન નહીં કરી શકું કે હતું શું, ખીચડી થઈ કે એમ નહીં, એવું થાય. પણ આજે પ્રવીણભાઈનો જ્યારે ફોન આવ્યો ને, તો
મારા ઓફિસની જૂની વાતો નીકળી અને માનશો નહીં બાપ, હું બહુ રડી છે, બહુ જ રડી. મને યાદ આવ્યા એ દિવસો કે હાય હાય મારી રૂહ કાપી ગયેલી છે બાપા લોકોના કારણે. કેવું હતું, કેવી પરિસ્થિતિ. મારા વાંક શું હતા મને ખબર નહીં. ટાર્ગેટ પૂરો ના થવો હોય તો વાંક મારી નજરે હતો જ નહીં, બરાબર. પણ બાપા દુશ્મન હોય ને, દુશ્મન, એને બી આવા સ્ટાફ મિત્રો ના મળે જેવા મને લાસ્ટ એનજીઓમાં મળ્યા હતા. બહુ જ ડેન્જરસ હતા બધા બાપા. એક થઈને મારી જીવવાનું હરામ કરી નાખ્યું હતું બધાએ ભેગા થઈને બાપા. મને અત્યારે બી આમ એવું થાય છે ને, રૂવાટા ઊભા થાય છે મને કે કેવું કરતા હતા. કોઈ એક પોઈન્ટ ના મૂકે સંભળાવવાનું ના તે ઇનડાયરેક્ટલી હું કંઈક બોલું તો એ બધા માથે લઈ લઈને કેવું કરતા હતા બાપા. માતાજી સિગોતરમાં બાપા થેન્ક યુ. ઘણીવાર તો હું નિમેશજી જ્યારે બેઠા હોય ને તો છેલ્લા 1 વર્ષથી હું એમને કહેતી આવું છે, આમ છે, રડતી, બધા પોઈન્ટ કહું. બીજા કોને કહેવા જેવું, એમને કહું, કાને કહું, મમ્મીને કહું, કા મારી બેન પડી ને કાજી એને. તો આ 3 વચ્ચે હું બધું શેર કરું કે આવું થાય છે, આમ થાય, મારે મૂકી દેવી છે, મારે મૂકી દેવી છે, મૂકી દે બધું. આટલો મહિનો ખેંચી લઈશ, આટલો મહિનો ખેંચી લઈશ, એવું કરીને જે 12 મહિના નીકળ્યા ને એમાં તો બાપા હાહાકાર મચી ગયો હતો. હું એવી જેલમાં હતી કે મને રોજ ફાંસી આપવામાં આવતી હતી. બોલો, રોજ છે, ડેલી. એટલે ઉપરીઓ એવા નહોતા, અહીંયા અંદરો અંદર બધું ચાલતું હતું. નિમેશજી શું કે ખબર છે, ક્યાંક ને ક્યાંક કેન્સર તને ના આવ્યું હોય ને તો તું હજુ એ આનાથી બી મોટા કેન્સરમાં લડતી હોત, એમ જીવતી હોત. અને એ વાત સાચી છે. અત્યારે તમે જો હું જે બી છે XYZ પણ હું હસતી હોઉં છું, મસ્ત આનંદિત રહું છું. અને મતલબ મને એવું લાગે છે હું મારો સમય હવે સહી જગ્યાએ આપું છું. હું તો તમને લોકોને કહું છું બાપા, તમારા ઘર પરિવારનું તમારા જેમ કે તમારા ઘરવાળા જોબ કરતા હોય બરાબર, એ સાંજે આવે ને તો એમને જોવાના, એ બેસે જ્યારે તો એમને જોવાના કે એમનો થાકલો કઈ પ્રકારનો છે, શરીરનો થાક છે, માનસિક રીતે થાક છે. પૂછવાનું કેવો ગયો દિવસ, કેવું ચાલે છે ઓફિસમાં, બધા કેમ છે, તમારી દીકરી દીકરા કામ કરે, પૂછવાનું. તમારે કોને ખબર બિચારા કહી ના શકે, અંદર અંદર ક્યાંથી મૂંઝાતા હોય, શું હોય બાપા, ત્યાં શું વાતાવરણ હોય, કોણ એમને શું સંભળાવતું હોય, ઉપરી એમને શું ટોર્ચર કરતા હોય, ટાર્ગેટના કેટલા આખા ગામના ટોર્ચર હોય ખબર. 20-25 હજાર કમાતા તો આમ ઓ થઈ જાય. અને ઘણી જગ્યાએ છે ને, બધી જગ્યાએ નહીં, ઘણી જગ્યાએ ભણતર, આવડત, મહેનતું, પરસેવો વહાવે એવું એવા લોકોની જરૂર નહીં હોતી. ઘણી જગ્યાએ ચાપલુસોની જરૂર હોય. મતલબ હા સર આ ખોટું છે પણ એ સાચું જ છે, હા સર આ સહી હો, તમે સાચા જ છો, સાચા, એવું કહેવાવાળાઓની જરૂર હોય. અને એક વસ્તુ સાચી છે કે હું મારો અનુભવ કહું કે તમે કર્યું ને એના કરતાં દેખાડ્યું કેટલું ને એ લોકો માટે મહત્ત્વનું છે. મતલબ લોકોને એ જોઈએ છે આજે ડાટા સાથે બંધાયેલી જગ્યાઓમાં તમે કામ શું કર્યું ને એનાથી મતલબ નહીં, ડેટા વધારે બતાવો. અને ઘણા મતલબ મારે તો એવા બહુ લોકો આવ્યા કરતા કશું નતા પણ બતાવતા હતા એવું કે આટલું આમ કામ કર્યું, આમ કામ કર્યું. તો એ જ વસ્તુ છે કે એ બી ટેલેન્ટ હોવો જોઈએ તો તમે ટકી શકો. અને હા, કોર્પોરેટ જોબોમાં જ ખાલી શું કહેવાય પોલિટિક્સ હોય છે એવું નહીં હોતું, બધી જગ્યાએ છે. નાની દુકાન હોય ને એમાં 4 જણા હોય ને ત્યાંય પોલિટિક્સ છે, બધે પોલિટિક્સ બહુ હોય છે, જ્યાં એકબીજાના ટાંટિયા ખેંચવા, ટાર્ગેટના નામે હંમેશા એકબીજાને નીચું દેખાડીને પોતાનો સિક્કો ઊંચો કરવો. અને હવે હું જોબ કરીશ ને, હવે આ વખતે અમે જઈશું બતાવવા, પછી મને શું કહે છે કે કેવું છે કેવું નહીં, તો હું પછી જોબ શોધીશ મારી માટે ક્યાંક. આ રોજ વળી જાય પછી પણ હો. હા, તો હું જોઈશ તો અહીંયા નજીકમાં જ, અહીંયા મારા ઘરની થોડા નજીક 5-1 કિલોમીટરની અંદર
ભલે મને 10,000 પગાર મળે પણ મને રાહત થવી જોઈએ. અને જ્યાં હું કામ કરું છું ને ત્યાં મને ઓફિસ કરતાં ઘર જેવું વધારે લાગવું જોઈએ. એટલે એવું નહીં કે હું ત્યાં આળસની જેમ પડી રહીશ, આ એવું નહીં. કામ હું બધું સરસ મજાનું કરી લઈશ, પણ જેમ કે હું જેટલું હૃદયથી સામે કામ કરીશ ને એટલું જ મને સામેથી પ્રેમ મળવો જોઈએ, હિંમત આપતો. ભૂલ કરું ને તો કદાચ એકને એક ભૂલ 2 વાર કે 3 વાર કરું તો મને દાંટ પડે, ચાલે. પણ પહેલી વખતમાં કોઈક સમજાવે કે ના બેન આમ થાય, ભાઈ આમ ના થાય, બરાબર, શીખવાડે, સમજાવે. એવું વાતાવરણ હતું અમારા મોડ ઇન્ડિયામાં. અમારી એનજીઓમાં એવું વાતાવરણ હતું કે 110 વાર ભૂલ કરીએ તો એ શીખવાડે કે આમ થાય બેન, અને પ્રેમથી અને બહુ સરસ રીતે એમ. જ્યાર સુધી સરસ રીતે શીખી ના લઈએ ત્યાર સુધી કંઈક ભૂલ કરીએ ને ભૂલમાં શું સારું કર્યું છે ને એ દેખાડવામાં આવતું ત્યાં. તો બધી એનજીઓ બી એવી ના હોય પણ કેટલાક હોય. પણ હા, કેવું છે ખબર, મને એક વસ્તુ ખબર પડી કે ઘણીવાર કેવું થાય, એક હોય ગ્રાઉન્ડ લેવલનો સ્ટાફ, પછી એક એમના ઉપરી હોય ને એક હેડ હોય, અને એક એ હોય જ્યાં બધાના સંચાલક એનું પોતાનું કામ છે, જેનું પોતાનું કામ છે. દાખલા તરીકે મેં એનજીઓમાં કામ કરું છું તો હું વાત કરું કે એટલે આ કેમ બધું રૂપાળું થઈ ગયું, મને ખબર નહીં હું કઈ રીતે સમજાવી શકીશ. પણ મારા નિમેશજીના બર્થડેની વાત પૂરી થઈ ગઈ છે તો આજે આ ટૉપિક બી છે કે ભાઈ જ્યાં કામ કરીએ છીએ ત્યાંનું વાતાવરણ બહુ મહત્ત્વનું છે. તો જેમ કે આ સાહેબ છે જે એનજીઓના ડાયરેક્ટર છે, મતલબ એમનું પોતાનું એનજીઓ છે, બરાબર. એટલે એ હાયર કરશે એક મેનેજર, અને મેનેજરના નીચે બધા કામ કરતા હોય. હવે આમાં કેવું થાય ખબર, બિચારા આ જે સાહેબ છે ને એમને તો એવું જ છે કે બધા હળીમળીને સરસ રીતે કરે છે, એ એમનાથી બધી થતી સહલુત બધા સ્ટાફ સુધી પહોંચાડે છે, બધી જ વસ્તુ. પણ જે ઓલું કે ચા કરતાં કેટલી ગરમ, એટલે જેલા મેનેજર સાહેબ હોય ને એમને એવું છે કે આ એનજીઓ એમને ખરીદી લીધી છે અને આ ભેગા આપણને સ્ટાફને ખરીદા છે, 20-25 હજાર પગારમાં આપણને ખરીદી લીધા છે. અને એ જે ત્રાસ વર્તાવે, અને જ્યારે ઉપરી આવે ને ત્યારે આ મેનેજર સાહેબ એવું દર્શાવે કે બધા સ્ટાફને બાળકોની જેમ રાખે છે, પણ એવું હોતું નથી. તો મારી તો એક જ વિનંતી છે કે જે પોતાની એનજીઓ લઈને બેઠા છે, સંચાલક છે જે લોકો, એ એકવાર તમારા ગ્રાઉન્ડ લેવલનો જે સ્ટાફ હોય છે, જે કામ કરે છે, તો એકવાર અંગત એમની મિટિંગ કરજો, એમને મળજો, અને શું વાતાવરણ છે શું નહીં એ જોજો. કદાચ તમારી એનજીઓ જેટલા લેવલ ઉપર છે ને કદાચ પ્રભુડો કરે એનાથી 10 ગણી આગળ વધી જશે અગર એકવાર તમે પ્રયત્ન કરશો ને. એમની તકલીફો એ મૂકશે જ, અને હકીકત મૂકશે, પણ એની માટે તો મારા હિમાચલ સર થવું જોઈએ દિલની વાત કઢાવવા માટે. બાકી તો મને કોઈ વ્યક્તિનો અનુભવ નહીં થયો જે દિલની વાત કઢાવી શકે અને સાચી કઢાવી શકે. અને કંઈ ભલે આપણે જૂઠું કહેતા હોય પણ તોય એમને ખબર પડી જાય કે ના ભાઈ અહીંયા અમને તકલીફ છે, આ છે. એ તો ખાલી હિમાચલ સર જ કરી શકે, બાકી તો કોઈની હિંમત નથી બાપા એ બધામાંથી કોઈ વાતને શું કહેવાય, સામેવાળાની જવાબદારી નહીં, જરૂરિયાત સમજી લેવી અને એને એ વસ્તુમાં ઢાળવું, એની પ્રગતિનું વિચારવું. તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છે કે જો તમારી પોતાની એનજીઓ હોય ને તો તમે, હું તો ગ્રાઉન્ડ લેવલનો સ્ટાફ હતી, હું તો ફિલ્ડમાં રહીને કામ કરતી, એટલે મારા ઉપરી બધા હતા, પીસીપીડી હતા, મેનેજરો જે હતા. તો હું તો મારો એટલો જ અનુભવ કહીશ કે એ લોકો બહુ ત્રાસ વર્તાવ્યો બાપા, અને ખોટો બી, પર્સનલ ને પ્રોફેશનલી બે, અને બહુ જ મતલબ પૂછો નહીં વાત. એટલે હું તો એટલું જ કહીશ કે તમે લોકો છે ને તમારું પોતાનું છે, એટલે તમે એકવાર ધ્યાન દેજો કે મારા બધા જે સ્ટાફ છે એમાં કેવું છે, શું છે શું નહીં. ઘણી વસ્તુ તમને લોકોને ખબર નહીં હોય કે શું થતું હશે. બધા મેનેજરો એવા નહીં હતા, પણ કેટલાક હોય જેમને એવું લાગે કે એમના બાપનું એમને ખરીદી લીધું છે, અને હું તો કહીશ કારણ કે મને જે મળે એમની માટે હું તો કહું છું. એમાંથી મને સારામાં સારા 2 મેનેજર મળ્યા જે બહુ મજાના હતા, બહુ જ મજાના. એમાંથી હતા નીરવભાઈ અને મારા બીપી સર. હા, નીરવભાઈ માટે હું એમની નાની બેન જેવી હતી, અને મારા બિપિન સર માટે એમની 3જી દીકરી હતી, એવું સાચવતા મને. તો વસ્તુ એ જ છે કે આ બધું જોવું પડશે બાપા. તમે મોટા સાહેબો, તમે જોજો ગ્રાઉન્ડ લેવલના સ્ટાફ સાથે કેટલું ટોર્ચર કરતા હોય છે બાપા. એનજીઓના કામ સિવાયનું બી બહુ ટોર્ચર કરતા હોય છે.
જેને તે સંભળાવું, જે જેટલું કરે એને વધારે ચૂસી લે એવું બી કરતા હોય છે. તો તમે એકવાર જોજો તમારા ગ્રાઉન્ડ લેવલના સ્ટાફને મળીને. શું ખબર અત્યારે એનજીઓ આટલે છે એનાથી 10, 15, 20, 25 ગણી ઉપર જતી રહેશે. મારું તો કદાચ પોતાનું કંઈક કામ આવું થશે ને તો હું પ્રયત્ન કરીશ. બાકી આ કહેવું આસાન છે, તો જે સંભાળતા એને ખબર હોય. મેનેજરની અલગ દુખડા હોય, એ વસ્તુ અલગ છે. પણ કોઈને એ હક નથી કે કોઈના રૂહને દુખાવે, કોઈને અંગત એટલું બધું ટોર્ચર કરી દે અને ગાંડા કરી દે કે માણસ અંદરથી તો તૂટી જાય, ભાગી જાય, ભૂક્કો થઈ જાય. અને આવી જગ્યાએથી હું તો કહું નીકળી જ જવાનું. હું ક્યાંક 2-5 હજાર ઓછા મળશે પણ મનની તો શાંતિ મળશે. બીજું શું. મને એ દિવસો આજે યાદ આવી ગયા તો મને રૂવાટા ઊભા થઈ ગયા, સાચું કહું છું બસ. અને જે મેનેજર હોય ને એમને બી હું એટલું કહેવા માગીશ કે જે તમારા હાથ નીચે 4-5 જણા હોય કે 10-25 જણા, તો 2-3 જણા એવા હોય જે તમારી બહુ ચાંપલૂસી કરતા હોય. પણ તમે, હું સાચું કહું છું, એ તમારા સામે તમારું સારું કહેતા હોય ને એટલું 8 ગણું 15 ગણું તમારી પીઠ પાછળ તમારું કાપતા હોય છે. તમે હાચવીને રહો. તમે હાચવીને રહો બાપા. બાકી તો બસ મને મારા જીવનનો અનુભવ છે, બધાનું અલગ અલગ હોય, બરાબર. બાકી ચલો હવે હું જમી લઉં. મમ્મી બનાવ્યા છે મજાના દાળ ભાત, તો હું દાળ ભાત ખાઈશ, પછી સૂઈ જઈશ. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા પોતાનું ધ્યાન રાખજો અને મસ્ત ખમ્મા મજા રહેજો. પાણી આખા ગામનું પીવાનું, આ નિયમ પકડી રાખવાનો એટલે મજા, બરાબર.